કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. તો જો ક્વેશ્ચનમાં શું આપેલું છે, આર ત્રિજ્યાની પાતળી રિંગ પર ક્યુ જેટલો ધન વિદ્યુતભાર સમાન રીતે પથરાયેલો છે. જો ઇલેક્ટ્રોન શરૂઆતમાં બિંદુ એ પાસે સ્થિર હોય કે જે હંમેશા રિંગની અક્ષ અને કેન્દ્રથી ઘણું દૂર છે, તો જ્યારે ઇલેક્ટ્રોન રિંગના કેન્દ્રમાંથી પસાર થાય છે ત્યારે તેનો વેગ કેટલો? માની લો કે આ એક રિંગ છે, જે અહીંયા ઓલરેડી મેં ડ્રો કરીને જ આપેલી છે તમને. અઝ્યુમ ધેટ કે આ એક રિંગ છે. માની લો આ પેલું પોઈન્ટ એ છે, ઇલેક્ટ્રોન ફિલહાલ અહીંયા છે, ઘણું દૂરનું અંતર છે. માની લો કે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ છે, તો એવા કેસમાં જો નહીં તો આપણે કેવું કરવું પડે કે અહીંયા પેલું ફોર્મ્યુલા લગાવવું પડે, બરાબર છે. અહીંયા આપણે પેલું રિંગ દ્વારા તેની અક્ષ ઉપર આવતા ફિલ્ડનું ફિલ્ડ નહીં, આપણે પોટેન્શિયલની વાત કરીએ એટલે પોટેન્શિયલનું ફોર્મ્યુલા લગાવવું પડે, ધેટ ઇઝ KQ ના છેદમાં અંડરરૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર, બરાબર છે. તો એ આપણે લગાવવું પડે, પણ જો આપણે એ એક્સ ને એકચ્યુઅલમાં અહીંયા જો જોવા જઈએ તો પોટેન્શિયલ કેટલો લખી શકું, તમે સમજે જ નહીં કંઈ પોઈન્ટ. હું પોટેન્શિયલ અહીંયા એવો લખી શકું, કેટલો લખ્યો, KQ ના છેદમાં અંડરરૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર, આ લખી શકું, બરાબર છે. રિંગને લીધે આવતું, રિંગ પરના જે વીજભાર છે, રિંગ પરનો વીજભાર તમને કેટલો આપેલો છે, પ્લસ ક્યુ. તો એવા કેસમાં હું આટલું લખી શકું, પણ કેમ કે આ એક્સ નું આપેલું છે, એક્સ ઘણું દૂર છે, તો આપણે એને અવગણી શકીએ એટલું છે. તો એવા કેસમાં આપણે માની લે કે એક્સ ની ઇન્ફિનિટી 1/∞ 0 થઈ ગયું, તો આ જે પોઈન્ટ એ છે ત્યાં આગળ માની લો કે પોટેન્શિયલ કેટલો છે, 0 છે. પોટેન્શિયલ કેટલો છે, 0 છે. સો VA ઇઝ ઇક્વલ્સ ટુ 0, બરાબર છે. હવે એ ઇલેક્ટ્રોન અહીંયાથી ઇલેક્ટ્રોન મૂકેલો છે ને, અહીંયા ઇલેક્ટ્રોન અહીંયા મૂકેલો છે, એને આપણે રેડ કલરથી બતાવીએ ઇલેક્ટ્રોન. એ ઇલેક્ટ્રોન ગતિ કરતો આ સેન્ટર છે એનું, આ કોનું સેન્ટર છે, રિંગનું સેન્ટર. તો રિંગના સેન્ટર પાસેથી પસાર થાય છે, બરાબર છે. તો ત્યારે સેન્ટર પાસે પહોંચે છે, માની લો કે આ પોઈન્ટ જે છે તે બી છે, સેન્ટર જે છે તેને આપણે બી વડે દર્શાવીએ. તો જ્યારે એ સેન્ટર વાળું પોઈન્ટ છે એને સી દર્શાવો, બી દર્શાવો, આપણે સી લખેલું સી રાખીએ. તો જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરતો અહીંયા પહોંચે છે, તો એ વખતે એની પાસે કાઇનેટિક એનર્જી કેટલી હશે, બરાબર છે. કાઇનેટિક એનર્જી કેટલી હશે, તો હવે એ કઈ રીતના કાઢી શકીએ આપણે? જો સેન્ટર પાસે કેટલું લાગશે, રિંગના KQ ના છેદમાં આર લાગશે, બરાબર છે. તો અહીંયાનો પોટેન્શિયલ એટ પોઈન્ટ સી, સેન્ટર આપણને ખબર છે, ધેટ ઇઝ KQ ના છેદમાં આર. તો આપણે સીધું વર્કનું ફોર્મ્યુલા લગાવી દઈએ. તો વર્કનું ફોર્મ્યુલા આપણી પાસે છે ને, વર્ક ઇઝ ઇક્વલ્સ ટુ, જો વર્ક કેટલું થાય તે તો ખબર છે, અને કાઇનેટિક એનર્જી સાથેનો વર્કનો રિલેશન શું નીકળશે, તો યાદ કરો વર્ક એનર્જી થિયરમ, ધેટ ઇઝ ડેલ્ટા કે. વર્ક હંમેશા ડેલ્ટા કે બરાબર, ને વર્ક કેટલું હશે, તો અહીંયા Q ઇન્ટુ ડેલ્ટા V બરાબર થશે. Q ઇન્ટુ ડેલ્ટા V, ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા કે, બરાબર છે. હવે ઇનિશિયલી એની કાઇનેટિક એનર્જી અહીંયાની કેટલી, અહીંયા જ્યારે હતો એ પોઈન્ટ ઉપર ત્યારે સ્થિર હતો, એટલે અહીંયાની કાઇનેટિક એનર્જી એને આપણે ઇનિશિયલ કાઇનેટિક એનર્જી બોલી દઈએ. તો એ પોઈન્ટ ઉપરની એની કાઇનેટિક એનર્જી એટ એ પોઈન્ટ, ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ 0. માની લો કે જ્યારે ઇલેક્ટ્રોન અહીંયા પહોંચે છે ત્યારે એટ પોઈન્ટ સી એની કાઇનેટિક એનર્જી કેટલી છે, તો એટ પોઈન્ટ સી એની કાઇનેટિક એનર્જી લેટ્સ સે હાફ m માસ ઓફ ઇલેક્ટ્રોન ઇન્ટુ v સ્ક્વેર બરાબર છે. માની લો કે એની વેલોસિટી 0 થી વધીને v થઈ ગઈ છે, જ્યારે સેન્ટર પાસેથી પસાર થાય છે ત્યારે ઇટ ઇઝ હેવિંગ ધી વેલોસિટી v. So at that time its kinetic energy is half mv square. તો q into delta v, ભાઈ શું થશે, q into delta v એટલે v final minus v initial, final center point એટલે કે vc minus initial એટલે va, that is equals to delta k એટલે કે k final એટલે કે kc minus k initial એટલે કે ka. So this is the simple formula. ચાર્જ ઇલેક્ટ્રોન છે એટલા માટે E બરાબર લખીએ, vc કેટલા, સેન્ટર ઉપર પોટેન્શિયલ કેટલો આવશે, KQ ના છેદમાં R. અહીંયા તમને કીધું છે કે આની રેડિયસ કેટલી છે, આની રેડિયસ છે R બરાબર. આ જે રિંગ છે એની રેડિયસ તમને R બરાબર આપી છે, બરાબર છે. તો રેડિયસ R છે એટલે KQ ના છેદમાં R માઇનસ એટ પોઈન્ટ એ પોટેન્શિયલ 0 છે, ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ KC એટલે કે હાફ માસ ઓફ ઇલેક્ટ્રોન ઇન્ટુ v સ્ક્વેર માઇનસ 0, ઇનિશિયલ કાઇનેટિક એનર્જી 0 છે એટલા માટે. તો આ થઈ ગયા k ઇન્ટુ E ઇન્ટુ Q ના છેદમાં R, ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ હાફ માસ ઓફ ઇલેક્ટ્રોન ઇન્ટુ v સ્ક્વેર. સો વોટ યુ આર આસ્ક ટુ ફાઇન્ડ આઉટ, v તમારે શોધવાનો છે. તો v ને કરતા બનાવી દઈએ આપણે અહીંયાથી. સો v સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ થશે શું, તો ટ્વાઇઝ k ઇન્ટુ E ઇન્ટુ Q ના છેદમાં me ટાઈમ્સ r, બરાબર છે. મતલબ કે v ની કિંમત નીકળશે આપણી પાસે અંડર રૂટમાં
ટ્વાઇસ કે ઇન્ટુ ઈ ઇન્ટુ ક્યુના છેદમાં કે સફિક્સ ઈ નથી હે ટ્વાઇસ કે ઇન્ટુ ઈ ઇન્ટુ ક્યુના છેદમાં માસ ઓફ ઇલેક્ટ્રોન ટાઈમ્સ આર ધીસ ઇઝ ધી ફાઇનલ આન્સર એટલે કે ટ્વાઇસ કે ક્યુ ઈ ના છેદમાં એમ આર ધીસ ઇઝ ધી ફાઇનલ આન્સર મતલબ કે આન્સર ઇઝ એ ઇઝ ધી કરેક્ટ આન્સર બરાબર છે ચાલો આગળ વધીએ આર ત્રિજ્યા ધરાવતો એક નક્કર ગોળો સમાન રીતે વિદ્યુતભારિત થયેલો છે તેની સપાટીથી કેટલા અંતરે સ્થિત વિદ્યુત સ્થિતિમાન તેના કેન્દ્રના વિદ્યુત સ્થિતિમાનથી અડધું થાય વેરી ગુડ પહેલા તો સ્થિતિમાનનું ફોર્મ્યુલા વીજભારિત કરેલા નક્કર ગોળા માટે સ્થિતિમાનનું ફોર્મ્યુલા શું આવશે તો ગોળાનું સ્થિતિમાન અહીંયા આપણે પહેલા તો સ્થિતિમાનનું ફોર્મ્યુલા લખીએ પછી અલગ અલગ પોઝિશનની ચર્ચા કરીએ સો ગોળાનું સ્થિતિમાન હા ભાઈ ગોળાનું સ્થિતિમાન કેટલું આવશે વી લેટ્સ સે વી ઇઝ ઇક્વલ્સ ટુ કે ક્યુ ના છેદમાં આર ક્યુબ માની લો કે આની રેડિયસ આપણને કેપિટલ આર આપેલી જ છે એટલે કે ક્યુ ના છેદમાં 2r ક્યુબ ટાઈમ્સ 3r² માઇનસ સ્મોલ r સ્ક્વેર યાદ આવ્યું આ ફોર્મ્યુલા તમે ભણી ગયા છો એનસીઆરટીમાં નહીં યાદ આવતો હોય તો આપણે લિસ્ટની અંદર બી જોયું છે ધીસ ઇઝ ધી ફોર્મ્યુલા વિચ આઈ હેવ એપ્લાઇડ ધીસ ઇઝ ધી ફોર્મ્યુલા બરાબર છે ક્લિયર છે ચાલો તો આપણે એ ફોર્મ્યુલા એપ્લાય કર્યું હવે પહેલા સેન્ટર ઉપર કેટલું તો સેન્ટરની જો વાત કરીએ તો ત્યારે આ સ્મોલ આર શું લેવાનું 0 સેન્ટરની વાત કરીએ કારણ કે આ કોમન ફોર્મ્યુલા થઈ ગયું ઇન જનરલ સેન્સનું ફોર્મ્યુલા સેન્ટર ઉપરનું સ્થિતિમાન શોધવું હોય તો મારે લેટ આર ઇઝ ઇક્વલ્સ ટુ 0 બરાબર છે તો સેન્ટર ઉપર પહેલા તો આપણે વાત કરીએ ને કારણ કે સપાટીથી કેટલા અંતરે સ્થિત વિદ્યુત સ્થિતિમાન તેના કેન્દ્રના વિદ્યુત સ્થિતિમાનથી અડધું થાય એટલે સેન્ટરના સ્થિતિમાનથી અડધું થાય એવું પેલું આપણે બીજું બિંદુ શોધવાનું છે જે એની બહારનું બિંદુ હશે બરાબર છે તો પહેલા સેન્ટર ઉપરનું તો શોધી નાખીએ તો ફોર સેન્ટર લેટ સ્મોલ આર ઇઝ ઇક્વલ્સ ટુ 0 સો ધીસ ઇમ્પ્લાઇઝ જ્યારે આપણે સ્મોલ આર 0 લેશું તો અલ્ટિમેટલી આપણને સેન્ટર ઉપરનું સ્થિતિમાન આપશે સેન્ટર ઉપરનું સ્થિતિમાન કેક્યુ ના છેદમાં ટ્વાઇસ આર ક્યુબ ટાઈમ્સ 3r² માઇનસ 0 બરાબર છે અહીંયાથી જો આ r² r³ સાથે કેન્સલ થશે એટલે બચશે શું ઇટ ઇઝ નથિંગ બટ 3/2 ટાઈમ્સ કેક્યુ ના છેદમાં r ઠીક છે તો આટલું સ્થિતિમાન હશે સેન્ટર ઉપર હવે આપણે એ પોઈન્ટ શોધવાનું છે કે જે પોઈન્ટ આગળ ભાઈ એનું સ્થિતિમાન એ સેન્ટર કરના સ્થિતિમાન કરતા અડધું થાય સેન્ટર પરના સ્થિતિમાન કરતા અડધું થાય તો માની લો કે એ પોઈન્ટ છે આર સ્મોલ આર આગળ આવેલું છે એ પોઈન્ટ બરાબર છે એટલે કે વી આર ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ લેટ્સ સે આપણે એને લખી શકીએ કારણ કે ગોલકની બહારના બિંદુ આગળ સ્થિતિમાન કેટલું તો કેક્યુ ના છેદમાં સ્મોલ આર બરાબર છે પણ એ વીઆર ની કિંમત કોના બરાબર થાય છે તો આના અડધા બરાબર થાય છે એવું કીધું છે સેન્ટર પરના સ્થિતિમાન કરતા અડધું એટલે કે VC/2 લખી દઉં વીઆર ની જગ્યાએ ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ KQ બાય સ્મોલ આર એ આર પોઈન્ટ આપણે શોધવાનો એટલે કે આર ની કિંમત આપણે શોધવાની છે વેલ્યુ પ્લેસ કરો VC ની જગ્યાએ એટલે આ થઈ જશે 3/2 ઇન્ટુ KQ ના છેદમાં આર અને ઓલરેડી આ બાય 2 હતો એટલે બીજો એક 2 અહીંયા મલ્ટીપ્લાય થઈ જાય ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ KQ ના છેદમાં આર તો અહીંયાથી કે કેન્સલ થઈ ગયા ક્યુ કેન્સલ થઈ ગયા તો યુ આર ગેટિંગ ધીસ વેલ્યુ એઝ એ 3/4 ટાઈમ્સ આર ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ 1/r so I can say that r is equals to 4r/3 યા ફિર 4/3r પણ આપણે તેની સપાટીથી શોધવાનું છે આ તો સેન્ટરથી આટલા અંતરે સ્થિતિમાન અડધું થશે એવું કહે છે આપણે એ અંતર સપાટીથી શોધવાનું છે માટે સપાટીથી અંતર કેટલું થશે તો આમાંથી -r કરી નાખવું પડશે કારણ કે આ તો કેન્દ્રથી અંતર છે ને એટલે કેન્દ્રથી અંતર જે આવ્યું છે આપણી પાસે એમાંથી આપણે ત્રિજ્યાને બાદ કરી નાખીએ એટલે આ આવી જશે r/3 સો ધીસ ઇઝ ધી કરેક્ટ આન્સર સી ઇઝ ધી કરેક્ટ આન્સર બરોબર છે ચાલો આગળ વધીએ આર ત્રિજ્યાની અર્ધવર્તુળાકાર રિંગ એકમ લંબાઈ દીઠ લેમ્બડા વિદ્યુતભાર ધરાવે છે તો તેના કેન્દ્ર પરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય માની લો કે ધીસ ઇઝ ધી અર્ધવર્તુળાકાર રિંગ ધીસ ઇઝ ધી સેમી સર્ક્યુલર અર્ધવર્તુળાકાર રિંગ બરાબર છે હવે આ સેન્ટર પોઈન્ટ છે માની લો કે આ એની રેડિયસ છે ધીસ ઇઝ ધી રેડિયસ ઓફ ધેટ સેમી સર્ક્યુલર રિંગ
હવે એ જ સ્ટોરી જે આપણે ઓલરેડી સોલ્વ કરતા આવ્યા છે કે ભાઈ પહેલાં તો આના પર ટોટલ ચાર્જ કેટલો હશે, તો એ જાણવા માટે હું શું કરું છું, તો એ જાણવા માટે હું માની લો કે એક નાનો ટુકડો પસંદ કરું છું. ધીસ ઇઝ ધી સ્મોલ ટુકડો, બરાબર છે. આ મેં એક નાનો ટુકડો પસંદ કર્યો. આ એંગલ છે થીટા, આ એંગલ છે લેટ્સ સે ડી થીટા. તો અને આ તો રેડિયસ બરાબર થાય, તો ભાઈ આટલો જે ચાપ આવ્યો ને, ચાપ માની લો કે આ પોઈન્ટ એ છે અને આ પોઈન્ટ બી છે, તો ચાપ એ બી કેટલો થશે? ચાપ એ બી ઇઝ નથિંગ બટ ઇક્વલ ટુ આર ઇન્ટુ ડી થીટા. હવે ભાઈ તમને કીધું છે કે પર એકમ લંબાઈ દીઠ લેમડા કુલમ, એટલે પર મીટર માની લો કે લેમડા કુલમ, તો પર આટલી લંબાઈ કેટલો ચાર્જ હશે? પર મીટર લેમડા કુલમ, તો પર આટલી લંબાઈ કેટલો હોય? પર આટલી લંબાઈ હોય લેમડા આર ડી થીટા, લેમડા આર ડી થીટા, બરાબર છે. આટલો સૂક્ષ્મ ચાર્જ એના પાસે હશે, બરાબર છે. પછી પાછી સ્ટોરી એની એ જ, પાછી સ્ટોરી જો તમે જોશો તો એની એ જ કે પછી આના દ્વારા સૂક્ષ્મ ચાર્જ દ્વારા અહીંયા પોટેન્શિયલ કેટલો આવે, પછી એને ઇન્ટિગ્રેટ કરી નાખો 0 થી પાઈ માટે, એટલે તમને આખી સ્ટોરી મળી જાય, બરાબર છે. તો તમે ચાહો તો તમે એ રીતે બી આનો આન્સર આપી શકો, એમાં કંઈ નવીનતા નથી. અધરવાઇઝ પહેલા તમે ડાયરેક્ટ, કારણ કે ચાર્જ તો ભાઈ વ્યવસ્થિત રીતે વિતરિત થયેલો છે, એટલે જો તમે ધારો તો ટોટલ ચાર્જ કેટલો, તો ટોટલ ચાર્જ પહેલા અહીંયાથી મેળવ્યો તો આખી રિંગ પરનો ટોટલ ચાર્જ કેટલો હોય, તો આખી રિંગ ઉપરનો ટોટલ ચાર્જ હશે લેમડા પાઈ ઇન્ટુ આર, બરાબર છે. લેમડા આર ડી થીટા, અને એ થીટા ડી થીટા એ અત્યારે આપણે સૂક્ષ્મ માની લો કે અહીંયાથી અહીંયા સુધી લઈ જાઉં તો આટલા માટેનો ટોટલ ચાર્જ કેટલો થયો? પાઈ. તો થીટા જે હશે તે પાઈ, એટલે લેમડા પાઈ આર, બરાબર છે. તો એ ચાર્જ ટોટલ થશે લેમડા પાઈ ઇન્ટુ આર, બરાબર. તો એ ટોટલ ચાર્જ આપણને અર્ધવર્તુળાકાર રિંગનો મળી ગયો, તો એના લીધે સેન્ટર ઉપર પોટેન્શિયલ કેટલો આવે? વિદ્યુત સ્થિતિમાન ઇઝ ઇક્વલ્સ ટુ આપણે લખી શકીએ KQ ના છેદમાં ભાઈ રેડિયસ કેટલી છે? આર. તો Q ની કિંમત આપણે અહીંયા મૂકીએ તો કે લેમડા પાઈ ઇન્ટુ આરના છેદમાં આર. આર એ આરને કેન્સલ કરી દીધો, એટલે લેમડા કે પાઈ, ધેટ ઇઝ ધી આન્સર. લેમડા કે પાઈ, બરાબર છે. તો આન્સર આવશે ડી. તો તમે ધારો તો આ રીતે પણ કરી શકો સોલ્યુશન, અધરવાઇઝ તમને ખબર જ છે કે સૂક્ષ્મ પોટેન્શિયલ મેળવી લો અને પછી એને ઇન્ટિગ્રેટ કરો 0 થી પાઈ માટે, તો બી તમને આન્સર એનો એ જ મળશે, બરાબર છે. ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. તમને કીધું છે કે 5 into 10 to the power -12 કુલમ ઇન્ટુ મીટર ડાયપોલ મોમેન્ટ ધરાવતા બે ડાયપોલને તેમની અક્ષો યામાક્ષોને સમાંતર છેડે તેમ ગોઠવેલ છે, તો અક્ષ સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવતી દિશામાં 20 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? અહીંયા તમને એવું કીધું છે કે એક ડાયપોલ એમ મૂકેલો છે, એક ડાયપોલ એમ મૂકેલો છે. માની લો કે આ પહેલો ડાયપોલ છે અને આ બીજો ડાયપોલ છે, બરાબર છે. બે ડાયપોલ એકબીજાને પરપેન્ડિક્યુલર ગોઠવેલા છે અને તમને કીધું છે કે અહીંયાથી 30 ડિગ્રીના ખૂણે, અહીંયાથી 30 ડિગ્રીના ખૂણે એક પોઈન્ટ પી આવેલું છે અને એ પોઈન્ટ પી જે 20 સેન્ટીમીટર દૂર આવેલું છે, તો એ પોઈન્ટ પી આગળ તમારે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. હવે ભાઈ મારે કહેવાની જરૂર નથી, અહીંયા તમે આને ડાયરેક્ટલી સિંગલ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને પણ મેળવી શકો. કઈ રીતે મેળવી શકાય? તો ભાઈ તમને યાદ છે જ કે કોઈ પણ ડાયપોલથી પર્ટિક્યુલર એંગલ આગળ આવેલા બિંદુ આગળ એને આપણે જે સોલ્વ કરેલું ને, એ જે ફોર્મ્યુલા જે તમે ડિરાઈવ કર્યો છે ને, તે કંઈક અંશે આ રીતે જ ડિરાઈવ કર્યો હશે. ડાયપોલને બે અલગ અલગ પોઝિશન ઉપર રાખીને જ ડિરાઈવ કર્યું હશે. તો આપણે ડાયરેક્ટલી એ ફોર્મ્યુલાનો બેનિફિટ જ ઉઠાવીએ. V ઇઝ ઇક્વલ્સ ટુ ડાયરેક્ટ ફોર્મ્યુલા એપ્લાય કરીએ, કે પી કોસ થીટા ના છેદમાં આર સ્ક્વેર, બરાબર છે. તો આ ફોર્મ્યુલા ડાયરેક્ટ એપ્લાય થતો હોય તો ડાયરેક્ટ જ એપ્લાય કરાય ને, સીધી વસ્તુ છે. તો ઇટ ઇઝ 9 into 10 to the power 9. પી કેટલા આપેલા છે? ડાયપોલ મોમેન્ટ, ધેટ ઇઝ 5 into 10 to the power -12 cos 30 ડિગ્રી ડિવાઈડ બાય આર સ્ક્વેર, એટલે કે અંતર કેટલું આપેલું છે? 20 સેન્ટીમીટર, એટલે કે મીટરમાં લખીએ તો 0.2 નો સ્ક્વેર, 0.2 નો સ્ક્વેર, બરાબર છે. તો આને આપણે સોલ્વ કરી નાખીએ. સો ઇટ ઇઝ નથિંગ બટ 9 into 10 to the power 9. અચ્છા, 10 to the power 9 અને 10 to the power -12, એટલે આ થશે 10 to the power -3 into 5. એને આપણે ડાયરેક્ટલી 45 લખી દેતે તો ચાલતે. સો ડાયરેક્ટલી 9 પંચા 45, તો વી કેન રાઇટ ઇટ એઝ એ ડાયરેક્ટલી 45, ઠીક છે, ઇન્ટુ cos 30 એટલે √3/2 આખાના છેદમાં આ 2નો વર્ગ 4ના છેદમાં આ 10નો વર્ગ 100, એટલે 10નો સ્ક્વેર. 10નો સ્ક્વેર ન્યુમરેટર ડિનોમિનેટરમાંથી ઉપર ચાલી જાય એટલે અંશમાં જશે, એટલે આ થઈ ગયું 45/2, એટલે આપણે એને 22.5 લખી શકીએ. 22.5 ગુણ્યા 1.73 ગુણ્યા 10 to the power, આ ઉપર ગયું એટલે
-1 થઈ જશે, 10⁻⁻1 ના છેદમાં 4. હવે આ તો કંઈ ઉડે એવું લાગતું નથી, તો હવે આપણે ફર્ધર એને મલ્ટિપ્લિકેશન જ કરવું પડશે. મલ્ટિપ્લિકેશન કેલ્સીની અંદર ઇસ્તેમાલ કરી શકાય. 22.5 ગુણ્યા 1.73, સમય બચાવવા માટે કેલ્સી ઇસ્તેમાલ કરીએ તો ડિવાઈડ બાય 4 એટલે 9.7312 આવશે. 9.7312 ઇન્ટુ 10⁻⁻1, મતલબ કે આ પોટેન્શિયલ એક 10⁻⁻1 છે ને, એટલે 0.97312 વોલ્ટ આવશે. 0.97312, આવું તો કોઈ ઓપ્શન નથી. અચ્છા, ઓકે, આ તો એક આવી ગયું. ઓકે 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 ઓકે, વી હેવ ટુ કન્સિડર ફ્રોમ સેકન્ડ ઓલ્સો. ઓકે, there is a difference. ઓકે, આના દ્વારા, આ એક ડાયપોલ દ્વારા આપણને આટલું મળે છે. ધ્યાનથી સમજો. ઓકે, આ તો એક ડાયપોલ દ્વારા આપણને આટલું મળ્યું, બરાબર છે. હવે એવો જ બીજો ડાયપોલ થયો. આ બીજો ડાયપોલ છે, તો બીજા ડાયપોલ દ્વારા બી, કારણ કે બે ડાયપોલ એકબીજાને પરપેન્ડિક્યુલર ગોઠવેલા છે ને, તો આ બીજો ડાયપોલ છે, તો બીજા ડાયપોલ માટે બી આ એક બહારનું બિંદુ થયું. આ એક બહારનું બિંદુ થયું, એટલે આપણે આ ટોટલ એંગલ આટલો લેવો પડશે, એટલે 300 ડિગ્રીનો એંગલ થશે. અહીંયાથી તમે જોવા જશો તો આના માટે જો એક્સિસ જોવા જાઓ, એકચ્યુઅલી આમ નહીં થાય, અહીંયાથી ગણાશે. એ એંગલ અહીંયાથી ગણાશે, અહીંયાથી ગણાશે, એટલે આટલો એંગલ આ ડાયપોલ માટે લેવો પડશે. એટલે આટલો એંગલ જોવા જાવ તો ઇટ ઇઝ ધી 300. તો આને આપણે એક કામ કરીએ, આને V1 કહી દઈએ. ઓકે, આને આપણે V1 કહી દઈએ. સો આ એક આપણને મળે છે. એ જ રીતે આપણે બીજો બી મેળવવો પડશે ને. બીજા ડાયપોલ દ્વારા કેટલું આવશે આ પોઈન્ટ P આગળ, અને પછી બંનેને એડ કરવું પડશે, કારણ કે પોટેન્શિયલ હંમેશા એડ થાય. એટલે એક ડાયપોલ દ્વારા P પોઈન્ટ આગળ જે આવે છે તે આપણે આ ડાયપોલ દ્વારા કેટલું આવશે તે આપણે મેળવી લીધું. હવે આ ડાયપોલ દ્વારા કેટલું આવશે તે હવે મેળવી લઈએ, બરાબર છે. એટલે હવે નાવ વોટ ઇઝ અવર નેક્સ્ટ ટર્ન ઇઝ આ ડાયપોલ દ્વારા. કયા ડાયપોલ દ્વારા? જે પેલું બીજું ડાયપોલ આપણે માર્ક કરેલો છે પરપેન્ડિક્યુલર y એક્સિસ વાળો, એના દ્વારા કેટલું આવશે એ બી મેળવવું પડશે, બરાબર છે. પછી બંનેનું એડિશન કરવું પડશે, કારણ કે અહીંયા પોઈન્ટ P આગળનું પોટેન્શિયલ ઇઝ નથિંગ બટ ઇક્વલ ટુ પહેલા ડાયપોલ દ્વારા આવતો પોટેન્શિયલ વત્તા બીજા ડાયપોલ દ્વારા આવતો પોટેન્શિયલ. આ માની લો કે પહેલો ડાયપોલ અને આ માની લો કે બીજો ડાયપોલ. તો એના માટે એંગલ કેટલો થઈ ગયો? એના માટે એંગલ થઈ ગયો 300 ડિગ્રી, કારણ કે આ 60 અને 60 માઇનસ કરવા પડશે, એટલે 360 માંથી 60 નીકળે, 300 ડિગ્રી એંગલ બનશે. 300 ડિગ્રીનો એંગલ. તો એને માટે બી સેમ સ્ટોરી, સેમ રિપીટ થશે. V2 અહીંયા કેલ્ક્યુલેટ કરું છું. V2 ઇઝ ઇક્વલ્સ ટુ ફોર્મ્યુલા પાછું એનું એ જ, KP cos 300 ડિવાઈડ બાય 0.2 નો હોલ સ્ક્વેર, બરાબર છે. આને તમે 360 માઇનસ બી લખી શકો, બરાબર છે. એટલે તમે ખાલી આટલો એંગલ બી ગણી શકો, 60 ડિગ્રી. અલ્ટિમેટલી થશે જ 360 માઇનસ 300 કરશો એટલે અલ્ટિમેટલી તમને વેલ્યુ પાછી એની 60 ડિગ્રી બરાબર જ મળશે, બરાબર છે. એ ખાસ ધ્યાન રાખજો. એટલે જેને ડાયરેક્ટ લખવું હોય તો તે લોકો ડાયરેક્ટ આ 60 ડિગ્રી બી લખી શકે. અહીંયા cos 300 છે ને, એની જગ્યાએ 60 ડિગ્રી, કારણ કે 360 માઇનસ 60 એ અલ્ટિમેટલી યાદ આવે છે કંઈ? cos માટે cos 2π, 360 એટલે 2π થઈ ગયા ને, 2π માઇનસ થીટા. આ ખાલી ચરણ બતાવે, બાકી મૂલ્ય કોના બરાબર આવે યાદ કરો? cos થીટા બરાબર આવે. પણ આ ચોથું ચરણ થયું ને, ચોથા ચરણમાં ઓલવેઝ TC પ્રમાણે cos ધન જ થાય. એટલે તમે 360 માઇનસ થીટા લખો કે ખાલી cos થીટા લખો, બંનેની વેલ્યુ સેમ જ. એટલે આને મારે લખવું હશે તો હું તો એને આ રીતે જ લખીશ, ઇટ ઇઝ નથિંગ બટ KP cos 60 ડિગ્રી. એવું માની લો કે તમે આ એંગલ જ લખો છો, બરાબર છે. હકીકતમાં આ એંગલ ફરીને આ લેવાનો થાય, પણ આપણે આને આ બરાબર બી લખી શકીએ, કારણ કે મૂલ્ય એટલું જ આવવાનું છે, બરાબર છે. તો KP cos 60 ડિવાઈડ બાય 0.2 નો હોલ સ્ક્વેર. So it is 9 into 10 to the power 9, 10 to the power 9 multiply by P ની વેલ્યુ તમને આપેલી 5 into 10 to the power minus 12 cos 60 થાય 1/2, અને આને આપણે લખીશું 4 ના છેદમાં 10 નો સ્ક્વેર. So it is nothing but equal to, આ થઈ ગયા 9 પંચા 45 ભાગ્યા 2, એટલે આપણે ડાયરેક્ટ લખી દે 22.5 into 10 to the power, આ 9 અને આ -12 એટલે -3, અને નીચેનો 10 સ્ક્વેર ઉપર જાય એટલે -1 ડાયરેક્ટ લખી દઈએ ડિવાઈડ બાય 4, બરાબર છે. તો 22.5 આપણી પાસે આવે છે. 22.5 ડિવાઈડ બાય 4 કરીએ એટલે 22.5 ડિવાઈડ બાય 4 કરીએ તો આપણી પાસે 5.625 આવશે. 5.625 into 10 to the power -1, પણ એને મારે લખવું હોય તો 0.5625 બી લખી શકાય, બરાબર છે. તો કુલ મળીને જોવા જાવ તો બીજા ડાયપોલ વડે અહીંયા પોટેન્શિયલ આટલું આવે છે.
તો ટોટલ પોટેન્શિયલ કેટલું? ટોટલ પોટેન્શિયલ થશે V1 પ્લસ V2 બરાબર V1 ની વેલ્યુ હવે 0.97312 વત્તા આ આવી 0.5625 બરાબર છે. સો 0.97312 છે એટલે પેલા આવશે 6 અને પેલું એની સાથે મેચ થશે એટલે this will be the value 5.6562 અને આ 0.97132 એટલે અરાઉન્ડ 1 પોઈન્ટ સમથિંગ આપણી પાસે આન્સર આવશે બરાબર છે. ટુ બી સ્પેસિફિક 0.5625 ને પ્રોપર એડ કરી આપણે 0.97312 તો એ 1.53 સમથિંગ 1.53 એટલે 536 ઓપ્શન એ જે છે તે મેચ કરી જશે એટલે 1.536 વોલ્ટ. This is the answer. A is the correct answer. બરાબર છે, કરેક્ટ આન્સર એ આવશે. ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. તો 0.5 મીટર ત્રિજ્યાના એક અવાહક વલય પરનો કુલ વિદ્યુતભાર 1.11 × 10⁻−10 કુલમ છે, જે તેના પરિઘ પર અસમાન રીતે વહેંચાયેલો છે, તો તેની આસપાસના વિદ્યુત ક્ષેત્રમાં આનું મૂલ્ય શોધો. ભાઈ આ તો સીધી ડેફિનેશન છે કોની? પોટેન્શિયલની. E ઇન્ટુ ડીઆર માઇનસ E ઇન્ટુ ડીઆર ઇન્ફિનિટી થી 0. આ શું બતાવે? આ પોટેન્શિયલ બતાવે છે. પોટેન્શિયલ ટુ બી સ્પેસિફિક બોલું તો પોટેન્શિયલ ડિફરન્સ બતાવે છે. મતલબ કે આપણે અહીંયા ડાયરેક્ટ ફોર્મ્યુલા લગાવી શકીએ પોટેન્શિયલનો. અલ્ટિમેટલી ઇટ ઇઝ નથિંગ બટ ધી ડેફિનેશન ઓફ પોટેન્શિયલ. આટલી જે ટર્મ છે ઇટ ઇઝ ડેફિનેશન ઓફ પોટેન્શિયલ. મતલબ કે તમને અલ્ટિમેટલી પોટેન્શિયલ શોધવા કીધું છે અને પોટેન્શિયલ કેટલું આવશે? KQ ના છેદમાં R. એ પોટેન્શિયલ આવશે KQ ના છેદમાં R. K ની કિંમત 9 × 10⁻9. Q ની કિંમત કેટલી આપેલી છે? 1.11 × 10⁻10 અને R 0.5 મીટર આપેલો છે બરાબર છે. તો ડાયરેક્ટ તમે આનો આન્સર આપી શકો એમ છો. આમાં કઈ નવીનતા નથી, ડાયરેક્ટ આન્સર અપાય કારણ કે જે તમને આપેલું છે તે અલ્ટિમેટલી પોટેન્શિયલની ડેફિનેશન બતાવે છે ભાઈ. સો આને આપણે સોલ્વ કરીએ તો ઇટ ઇઝ નથિંગ બટ આપણી પાસે આ કંઈક આવશે 19.98 × 10⁻−1 મતલબ કે 1.998 વોલ્ટ. એપ્રોક્સિમેટલી આને લખવું હોય તો આપણે એને એપ્રોક્સિમેટલી 2 વોલ્ટ બી લખી શકીએ, મતલબ કે +2 વોલ્ટ લખી શકીએ કારણ કે નેગેટિવ વર્ક ડન આપી જ દીધું છે ઓલરેડી. જો ને આ નેગેટિવ સાઇન અહીંયા ઓલરેડી આપી જ દીધી છે બરાબર છે. ધેટ્સ વાય ઇટ ઇઝ +2 વોલ્ટ. So correct answer is B. B is the correct answer. તો ભાઈ અહીંયા આપણે આપણો આજનો લેક્ચર પૂરો કરીશું. હવે પોટેન્શિયલ રિલેટેડ એક પોઈન્ટ બાકી છે, ઇક્વી પોટેન્શિયલ સરફેસને રિલેટેડ. એ પોઈન્ટ જેવો પૂરો થશે એટલે પછી સીધું આપણું આ ઇલેક્ટ્રોસ્ટેટિકના બધા પોઈન્ટ્સ પૂરા થશે અને પછી આપણે સીધા ચર્ચા કરીશું આપણા નેક્સ્ટ પોઈન્ટ એટલે કે કેપેસિટન્સ તરફ બરાબર છે. કેપેસિટરને એક અલગ ટોપિક તરીકે લેશું એટલે એનું અલગથી આપણે જોશું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેટ એન્જોય યોર ડે.